અત્યારના ઘણા એવા યુવાનો છે જે કુસંગના લીધે પોતાનું જીવન બરબાદ કરી નાખે અને પછી પાછળથી એવું કહેતા હોય કે મારા નસીબ જ એવા છે કે હું કાંઈ કરી શકતો નથી. બાકી જીવનની અંદર જેને કંઈ કરવું હોય ને, એક નાનું એવું એક વૃક્ષ હોય ને, એ બે પથ્થરથી નહીં, પથ્થરમાંથી પણ આમ નીકળી જાય. જેને ઉગવું જ હોય ને એ પથ્થર ચીરીને પણ ઉગી શકે છે. એવી જ રીતે જીવનની અંદર સંઘની વાત કરીએ તો ગરુડ હોય, મોટામાં મોટું ગરુડ છે, એ ગરુડ એ પોતે પોતાની રીતે ઉડી શકે છે. કબૂતર હોય, કબૂતર પોતાની રીતે ઉડી શકે. નાની ચકલી છે, એ ચકલી એના રીતે પણ ઉડી શકે છે. એવા અનેક પક્ષીઓ છે, પોતપોતાની રીતે ઉડી શકે છે. પણ માખી વિચાર કરે છે, માખીને પણ ઉડવું છે, પણ માખી ક્યારેય ગરુડની સ્પર્ધા નથી કરતી, કારણ કે એમને ખબર છે કે હું આની સાથે સ્પર્ધા ન કરી શકું. માટે માખી હોશિયાર છે ને વિચારે છે કે આની સાથે ઉડવું હોય તો મારે શું કરવા. એ ગરુડની પાંખ ઉપર બેસી જાય છે અને પોતે પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. એવી જ રીતે કીડી મકોડા હોય ને, નાના નાના, એમને ભગવાનના કંઠ સુધી પહોંચવું હોય, ભગવાનના મસ્તક સુધી પહોંચવું હોય, તો એમને સારા એવા પુષ્પની, સારા એવા પુષ્પમાળાનો આશ્રય લે છે અને ભગવાનના મસ્તક સુધી અને ભગવાનના કંઠ સુધી પહોંચી જાય છે. એવી જ રીતે આ સંસારની અંદર, આ સમાજની અંદર કોનો સંગ કરવો, કેવા લોકોની સાથે રહેવું, એ વધારે ડિપેન્ડ કરે છે અને તમારા લક્ષ્ય સુધી એ વ્યક્તિ તમને પહોંચાડી શકે. જેમ ગરુડ માખીને પહોંચાડે છે, એક ફૂલ કીડીને ભગવાન સુધી પહોંચાડે છે, એમ સારો મિત્ર અને સમાજના સારા લોકો પણ તમારા લક્ષ્ય સુધી તમને પહોંચાડી શકે. માટે સંગ સારા વ્યક્તિનો કરવો જોઈએ.